હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મેક્સિકન નાચોસ, સાથે સાલ્સા બનાવીશું અને ચીઝ સોસ બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। નાચોસ બનાવવા પહેલાં આપણે નાચોસ માટેનો લોટ બાંધીને તૈયાર કરીશું। તો એ માટે આપણે એક બાઉલ લઈશું। એમાં આપણે 1 વાટકી મકાઈનો લોટ લઈશું। જે પીળી મકાઈ આવે છે એનો જ લોટ મેં લીધો છે। અને એની સામે અડધી વાટકી આપણે મેંદો લઈશું। હવે એમાં આપણે મસાલા કરીશું। તો 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ લીધા છે અને 1 ચમચી ઓરેગાનો લીધો છે, આપણે એડ કરીશું। અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે મોણ માટે આપણે તેલ એડ કરીશું। તો 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણે પહેલાં થોડી હળદર એડ કરી દઈશું, એટલે આપણો નાચોસનો બહાર જેવો નાચોસ મળે એવો જ આપણો કલર આવે। 1 ચપટી જેટલી 5 ચમચી જેટલી જ આપણે હળદર એડ કરીશું। મકાઈ પીળી હોય છે એટલે કલર આવી જ જાય છે, પણ થોડી એડ કરીશું તો બહાર જેવો જ આપણો કલર આવશે। સરસ બધું મિક્સ કરી લઈશું। મોણ સરસ અંદર આવી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે। હવે આપણે થોડા ગરમ પાણીથી લોટ બાંધવાનો છે, એટલે આપણે આ રીતે અડકી અને ગરમ લાગે એટલું પાણી આપણે ગરમ લેવાનું છે। થોડું થોડું પાણી એડ કરી અને આપણે કઠણ લોટ બાંધી દઈશું। કઠણ થોડો બાંધવાનો છે, પછી થોડી વાર રેસ્ટ આપીશું ને એટલે થોડો નરમ થઈ જશે। ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે આપણે। તો આપણો લોટ બાંધીને તૈયાર છે। આ રીતનો આપણે થોડો કઠણ લોટ તૈયાર કરવાનો છે। પછી આને મસળીશું 10 મિનિટ પછી, એટલે સરસ સોફ્ટ થઈ જશે। હવે આને આ રીતે કવર કરી અને 10 મિનિટ રેસ્ટ આપીશું। અને 10 મિનિટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે સાલ્સા અને વ્હાઈટ સોસ બનાવી લઈશું। પહેલાં આપણે વ્હાઈટ સોસ બનાવીશું। તો એ માટે એક પેન લીધું છે, એમાં મેં 1 મોટી ચમચી ઘી લીધું છે ને આપણે થોડું તેલ પણ એડ કરીશું। આ સાલ્સા બટરમાં જ બને છે આ, પણ આપણે ઘરમાં બટર અવેલેબલ ના હોય તો આપણે ઘીમાં પણ વ્હાઈટ સોસ બનાવી શકીએ। એટલે મેં આજે ઘીનો ઉપયોગ કર્યો છે। ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો, એટલે આપણે ઘીમાં આજે બનાવીશું। તો ઘીને પીગળવા દઈશું। હવે એમાં આપણે મેદો એડ કરીશું। તો આપણે 2 ચમચી જેટલો મેદો એડ કરીશું। મેદાને આપણે ઘીમાં શેકી લઈશું। એકદમ સ્લો ગેસ પર આપણે મેદાને શેકી લઈશું। આપણે આ રીતે ધીમા ગેસ પર મેદાને સરસ શેકી લઈશું। શેકાશે એટલે આ રીતે એમાં બબલ્સ આવવા લાગશે। આપણે હજી થોડી વાર શેકીશું અને કલર પણ થોડો ચેન્જ થઈ જશે। વધારે ડાર્ક નથી કરવાનો, થોડો ઓફ વ્હાઈટ જેવો થઈ જશે કલર, ત્યાં સુધી આપણે શેકીશું। તો મેંદો સરસ શેકાઈ ગયો છે। હવે એમાં આપણે દૂધ એડ કરીશું। તો આપણે પોણા કપ જેટલું આપણે દૂધ એડ કરીશું। બધું સરસ હવે મિક્સ કરી લઈશું। આ રીતે પ્રેસ કરીને મિક્સ કરીશું એટલે આપણે ગાંઠા નહીં પડે અને સરસ મિક્સ થઈ જશે। તો સરસ મિક્સ થઈ ગઈ છે। હવે એમાં આપણે મસાલા કરીશું। મેં કાળા મરીનો પાવડર લીધો છે 1 ચમચી, એ એડ કરી દઈશું। ને 1 ચપટી જેટલું મીઠું એડ કરીશું। આપણે ચીઝ એડ કરવાનું છે એટલે આપણે મીઠું થોડું જ એડ કરવાનું, કારણ કે ચીઝમાં પણ મીઠું હોય છે। હવે સરસ મિક્સ કરી લઈશું। હવે એમાં આપણે ચીઝ છીણી લઈશું। તો મેં આ જે રેગ્યુલર ચીઝ આવે છે ચીઝ ક્યુબ એ જ લીધા છે। તમે આમાં પ્રોસેસ ચીઝ લેવું હોય તો એ પણ લઈ શકો। ચીઝની સ્લાઈસ હોય તો એ પણ તમે એડ કરી શકો। તો મેં 2 ક્યુબ લીધા છે, એ આપણે છીણી લઈશું।
એકદમ ચીઝી એવો આપણો સોસ તૈયાર થશે. એ બધું મિક્સ કરી લઈશું. ને આપણે હવે 1 જ મિનિટ ચલાવી અને થવા દઈશું. થોડું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી જ, કારણ કે થોડું ઠંડુ થશે એટલે આપણો આ સોસ છે એ થોડો ઘટ થશે હજી, એટલે આપણે એને વધારે હવે ઘટ નહીં કરીએ. તો એકદમ ચીઝી એવો આપણો વ્હાઈટ સોસ તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આને સાઈડમાં મૂકી અને આપણે ફ્રેશ સાલસા બનાવી લઈશું. તો ફ્રેશ સાલસા બનાવવા મેં કાંદો, ટામેટાં અને થોડા દાણા લીધા છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણે આ રીતે એક કટર લઈશું, એમાં આપણે કાંદાને એડ કરી દઈશું. કટર હશે તો ફટાફટ બનશે. તમે ઝીણું સમારીને પણ બનાવી શકો, પણ આ કટરમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. અને થોડા ટામેટાં અને થોડા દાણા પણ એડ કરી દઈશું. તમે લાલ મરચું એડ કરવું હોય તો લીલું મરચું તમે આમાં એડ કરી શકો. હવે આ કટરને બંધ કરી અને આપણે ક્રશ કરી લઈશું. અને હવે આપણે ક્રશ કરી લઈશું. તો સરસ ચોપ થઈ ગયું છે. હવે આપણે આ જ બાઉલમાં આપણે મસાલા કરી દઈશું. તો આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. હવે એમાં આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું. મેક્સિકન વાનગીમાં કાળા મરીનો ઉપયોગ વધારે થતો હોય છે. પછી 1 ચમચી ઓરેગાનો અને 1 ચમચી ચીલી ફ્લેક્સ લઈશું. 1 ચમચી આપણે ટોમેટો કેચઅપ લઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. દાણા વધારે તમે એડ કરવા તો વધારે એડ કરી શકો. મારી જોડે જેટલા અવેલેબલ હતા એટલા જ મેં એડ કર્યા છે. બધું સરસ આ રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં પાણીનો ભાગ વધારે હોય છે, તો તમારે થોડું પાણી નિતારવું હોય તો તમે નિતારી શકો. આપણે એક બાઉલમાં નિતારી લઈશું, એટલે આપણે જે બનાવીએ પ્લેટિંગ કરીએ એ પ્લેટિંગ નરમ ના થઈ જાય. આપણા નાચોસ બનાવીએ એ નરમ ના થઈ જાય. તો મેં આ રીતે કાણાવાળા બાઉલમાં પાણી નિતારવા મૂકી દીધું છે. તો આપણા સાલસા બી તૈયાર છે અને વ્હાઈટ સોસ પણ તૈયાર છે. હવે આપણે જે નાચોસનો લોટ બાંધેલો એ સોફ્ટ થઈ ગયો છે, તો આપણે હવે નાચોસ બનાવી લઈએ. તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને ચેક કરી લઈશું આપણે. તો થોડો સોફ્ટ થઈ ગયો છે. હવે આ રીતે એને મસળી લઈશું. મકાઈનો લોટ છે એટલે થોડો ગમે તેવું આપણે મસળશે તો થોડું આપણે રોટલી બનાવશું એટલે થોડીક કિનારી તો તૂટવાની જ. આ રીતે મસળીશું તો ઓછી તૂટશે. આ રીતે આપણે 5 મિનિટ લોટને મસળી લઈશું. તો લોટ સરસ મસળાઈ ગયો છે, થોડો સોફ્ટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો આ રીતે. હવે એમાંથી આપણે લોવો બનાવીશું. આ રીતનો આપણે એક લોવો બનાવી લઈશું. બીજા લોટને આપણે હવે કવર કરી દઈશું એટલે સુકાઈ ના જાય. હવે આમાંથી આપણે મોટી રોટલી જેવું વણી લઈશું. તો આપણે થોડું મેદાનું અટામણ લઈશું એટલે ચીપકે ના. આપણે પતલી રોટલી જેટલી વણાય એટલી તમારે વણવાની છે. અટામણ છે એટલે ચીપકશે નહીં અને સરસ વણાઈ જશે. તો આ રીતે આપણે સરસ પતલી રોટલી તૈયાર કરી દઈશું. તો મેં મોટી રોટલી વણી લીધી છે. તમને દેખાડી દઉં સરસ, જો પતલી રોટલી વણી છે. હવે એને આપણે સ્ક્વેરમાં કાપી લઈશું. આ રીતે આપણે નાચોસ બનાવવાના છે એટલે આ રોટલીને આ રીતે આપણે ચોરસ કટ કરી લઈશું. અને આ વધારાનો પાર્ટ છે એટલે ફરીવાર આપણે વણીએ એ લોટમાં લઈ લઈશું. હવે આપણે ફોગ વડે હોલ પાડી દઈશું, કારણ કે નહીંતર ફૂલી જશે તો પછી ક્રિસ્પી નહીં રહે. એટલે આ રીતે આપણે આખી રોટલીમાં હોલ પાડી દઈશું. હવે આને કટ અલગ રીતે કરવાના હોય છે. ત્રિકોણ બનાવવા માટે પહેલાં આપણે અહીંના 3 ઊભા પાર્ટ કરી લઈશું. હવે આ રીતે આપણે ક્રોસમાં કટ કરીશું.
આ રીતે. એટલે સરસ આપણા નાચોસ તૈયાર થઈ જશે. એકદમ ત્રિકોણ એવા આપણા નાચોસ તૈયાર થઈ જશે. આ રીતે હું બધા કટ કરી અને તૈયાર કરી દઈશ. તો નાચોસ મેં બધા વણીને તૈયાર કરી દીધા છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. તો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એમાં નાચોસ મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આ રીતે આપણે મીડિયમ ગેસ કરી અને મૂકી દઈશું. તમારા કઢાઈમાં સમાય એટલા તમારે મૂકવાના. હવે આપણે આ રીતે ઉપર નીચે કરી અને ગોલ્ડન થાય, ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. ગેસ મીડિયમ જ રાખીશું. તો નાચોસ સરસ ક્રિસ્પી થઈ ગયા છે અને તળાઈ પણ ગયા છે. હવે આપણે પ્લેટમાં આને લઈ લઈશું. આ રીતે આપણે બધા નાચોસ તળી લઈશું. તો બધા નાચોસ મેં તળી લીધા છે. સરસ એવા આપણા નાચોસ બાર જેવા તૈયાર થયા છે. હવે આપણે પ્લેટિંગ કરીશું. તો આપણે પ્લેટિંગ કરવા માટે એક પ્લેટમાં આ રીતે નાચોસને લઈ લીધા છે. હવે એના ઉપર આપણે સાલસા એડ કરીશું. સાલસામાંથી મેં પાણી નિતારી લીધું છે. આ રીતે આપણે સાલસા એડ કરી દઈશું. હવે ઉપરથી આપણે ચીઝ સોસ એડ કરીશું. તો આ વ્હાઈટ સોસને મેં આ રીતે પાઇપિંગ બેગમાં લઈ લીધો છે. હવે આપણે આ રીતે ઉપરથી એડ કરી દઈશું. આ હોટલમાં જે રીતે સર્વ થાય એ રીતે હું સર્વ કરું છું. આ રીતે આપણે એડ કરી દઈશું. ખાવાની પણ સરસ લાગે છે અને દેખાવ પણ આ રીતે સરસ લાગે છે. તો તૈયાર છે આપણા નાચોસ સાથે સાલસા અને વ્હાઈટ ચીઝ સોસ. તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.